ફેફસાના એવા રોગ કે જેમાં સારવાર શક્ય નથી એ વિશે આપણે પહેલાં માહિતી આપી. તો દવા ન અસર કરે તો બીમારી વધતી જાય તો તેના માટે શું કરવું તે દર્શકોને આપણે સમજાવવું છે. તો જેમ મેં વાત કરી એ રીતે કે ફેફસાના ઘણા બધા એવા રોગો છે કે આપણે આ બધી વસ્તુઓ કરી, દવાઓ પણ આપી, પેશન્ટ એક્સરસાઇઝ અને રિહેબિલિટેશન પણ કરે છે, પેશન્ટ ઘરે ઓક્સિજન પણ લે છે, પેશન્ટ બધી તકેદારી પણ રાખે છે, ટાઈમ ટુ ટાઈમ ડૉક્ટરને મળે છે, છતાં પણ બીમારી આગળ વધતી જાય. તો એવા અમુક રોગો છે જેમાં વાત કરીએ તો ફેફસાની સ્નાયુના રોગો, જેમાં ફેફસાનું ફાઇબ્રોસિસ કે ફેફસાની અંદર ઝાડા બાજી જવા, એ બીમારી એવી છે કે જેમાં આટલી બધી દવાઓ આપ્યા છતાં પણ બીમારી વધતી જાય. બીજા અમુક રોગો છે શ્વાસ નળીના રોગો, જેમાં ક્રોનિક બ્રોન્કિએક્ટેસિસ કહેવાય, અથવા તો પછી COPDનો રોગ છે, કે આ બધા રોગો એવા છે કે દવા આપ્યા છતાં પણ આગળ વધે. તો એવા પ્રકારના દર્દીઓમાં પહેલાંના જમાના આજથી 10, 20, 30 વર્ષ પહેલાં આમાં સારવાર કશું હતું નહીં, પણ હવે જોઈએ તો હવે આપણી પાસે ઓપ્શન્સ છે. એમાં ઓપ્શન્સની વાત કરવામાં આવે તો લંગ ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે ફેફસા બદલવા, એનો એક ઓપ્શન હવે ઊભો થયો છે. આપણે બહારના કન્ટ્રીમાં વાત કરીએ તો ઘણા વર્ષોથી આ સારવાર પ્રચલિત છે, પણ આપણા દેશમાં આ સારવાર છેલ્લા 5-10 વર્ષથી પ્રચલિત થઈ છે. અને એમાં પણ કોરોના પછી લોકોમાં અવેરનેસ આવી છે અને ડૉક્ટરોમાં બી એટલી બધી અવેરનેસ આવી છે, જેના કારણે આ બધી સારવાર હવે આપણા ઇન્ડિયામાં પણ સારી રીતે અને સરળ રીતે થવા માંડી છે.